5 લાખની મફત દવાખાનાની સહાય આપતું આયુષ્યમાન કાર્ડની અંદર સરકારે બહુ મોટો ફેરફાર કર્યો છે મિત્રો. હવે તમારે આયુષ્યમાન કાર્ડ નવું કઢાવવું છે, એમાં કાંઈ ફેરફાર કરાવવો છે, તમારે એની અંદર કેટલું બેલેન્સ પડ્યું છે એ જોવું છે, કઈ હોસ્પિટલમાં તમે બેલેન્સ વાપર્યું છે એ જોવું છે, કેવાયસી છે કે નહીં અથવા કેવાયસી કરવું છે અને તમે કાર્ડ માટે એલિજિબલ છો કે નહીં. આ તમામ સુવિધા છે તમે હવે ઘર બેઠા તમારા મોબાઈલ ફોનમાં WhatsAppથી કરી શકો છો. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આના જ વિશે માહિતી લેવાની છે. તો શરૂઆત કરીએ વિડીયોની. હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ અને આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઉપર. પહેલા સરકારે આ WhatsAppની અંદર જે સુવિધા ચાલુ કરી છે એનું જે નામ છે, એ જે ચેટ બનાવ્યો છે, બોટ બનાવ્યો છે, બોટનું નામ છે આયુષ્યમાન સારથી કરીને બોટ આપ્યો છે. અને એ બોટની અંદર તમામ જે 24/7 એટલે કે એવું નથી કે ઓફિસ ચાલુ હોય તે જ કામ થશે. 24 કલાકમાં ગમે ત્યારે તમે આની અંદર જે છે એ કામ કરી શકો છો. હવે આની અંદર કયા કામ કરવાના છે અને કઈ રીતે આ કામ કરવાનું છે એની આપણે વાત કરીએ. હવે સૌથી પહેલા આ કામ કરવા માટે તમે નંબર જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો 72 90 82 38 38 આ નંબર છે તમે સેવ કરી લેવાનો છે. અને સેવ કર્યા પછી WhatsAppની અંદર એની ઉપર તમારે હાય મોકલવાનું છે. આની ઉપર ફોન નહીં લાગે, ઘણા લોકો ફોન કરે છે. ફોન કરીને કંઈ નથી થવાનું. WhatsAppમાં હાય મેસેજ કરશો એટલે એની ઉપર જે બીજા ઓપ્શન આવશે એની આધારે બધી વસ્તુ થવાની છે. તમારે ફોન કરવાનો નથી મિત્રો. હવે નંબર સેવ કરીને તમે હાઈનો મેસેજ મોકલજો. એટલે પહેલી વાર જો તમે મેસેજ મોકલશો ને એટલે આ લેંગ્વેજનો ઓપ્શન આવશે કે ભાષા તમારે કઈ રાખવી છે. હાલ સરકારે એની અંદર 2 જ ભાષા એડ કરી છે, અંગ્રેજી અને બીજું છે હિન્દી. એટલે તમારે જે એમાં બેમાંથી જે ઓપ્શન સિલેક્ટ કરવો એ ભાષા સિલેક્ટ કરવાની છે. એના પછી તમારી પાસે અલગ અલગ જે છે એ ઓપ્શનો આવતા જશે. અને કયા ઓપ્શનો આવશે એની આપણે વાત કરીએ મિત્રો. તો ટોટલ જે છે એ 9 પ્રકારની મુખ્ય સુવિધાઓ છે આની અંદર આપવાના છે. સૌથી પહેલાં તો તમારે જે એલિજિબિલિટી, તમે એલિજિબલ છો કે નહીં એ ચેક કરવું હોય તો તમારું આયુષ્યમાન કાર્ડ છે અને તમારે ડાઉનલોડ કરવું છે અથવા નવું કઢાવવું છે આયુષ્ય કાર્ડ. તમારે આયુષ્યમાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું છે. ફરીવાર કેવાયસી કરવું છે. PDF ફાઇલમાં તમારે કાર્ડ જોઈએ છે. PM કાર્ડ છે તમારે લોક કે અનલોક કરવું છે. અને તમારે વયવંદના કાર્ડ જે છે 70 વર્ષથી ઉંમરના વ્યક્તિને માટે સરકારે સ્પેશિયલ એક કાર્ડ કાઢ્યું છે. વયવંદના કાર્ડ પણ અહીંયાથી મળશે. અને એ સિવાયના તમારા ક્વેશ્ચન આન્સર હશે તો આ ટોટલ 9 સુવિધા છે આયુષ્યમાન કાર્ડની અંદર સરકારે WhatsApp થ્રી તમે ઘર બેઠા છે કરી શકો છો. અને આમાં જે જરૂરી સુધારા વધારા છે એ તમે કરી શકો છો. આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો સૌથી પહેલા વાત આવશે એલિજિબિલિટી ચેક કરવાની. તો તમારે માં જે તમે ચેટબોટ ચાલુ કરશો એની અંદર સૌથી પહેલા તમારે એલિજિબિલિટી ચેક ઓપ્શનનો એક મેનુ આવશે. એની ઉપર તમે ક્લિક કરશો અને તમને જે માહિતી માંગે છે એ માહિતી તમે પૂરી પાડશો એટલે તમને બેનિફિશિયરનું સ્ટેટસ મળી જશે. એટલે કે તમે આ કાર્ડ માટે એલિજિબલ છો કે નહીં એ અહીંયા તમારી પાસે આવી જશે. અને ત્યારબાદ જો તમારે કાર્ડ કઢાવવું છે તો નવા કાર્ડની એપ્લિકેશન ઉપર ટિક કરશો અને તમને આધાર કાર્ડ નંબર અને જે પણ માહિતી માગે એ માહિતી તમે આપશો એટલે ઓટોમેટિક તમારો આયુષ્ય કાર્ડ છે એ બની જશે. હવે વાત કરીએ મિત્રો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું. તો ફરીવાર તમારે એ જ નંબર ઉપર હાય મોકલવાનું છે. એની અંદર માય આયુષ્યમાન કાર્ડ અથવા ડાઉનલોડ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે. એટલે એ તમને એક ઓટીપી મોકલશે. એ ઓટીપીથી વેરિફિકેશન કરશો એટલે તમારું ડાયરેક્ટ જે કાર્ડ છે એ PDFની અંદર આવી જશે. હવે તમારે કાર્ડ બનાવવાની જરૂર નથી. તમારી જે PDF ફાઇલ છે એની અંદર જ આયુષ્યમાન કાર્ડ આવી જશે. ઘણીવાર આમાં એવું થાય છે કે કેવાયસી પણ તમારે અહીંયા કરવાનું આવે છે વર્ષમાં એકવાર. જો તમારે દવાખાનું આવે છે એની પહેલાં તમારે કેવાયસી કરાવવું છે તો કેવાયસી માટે અગેન શરૂઆતમાં તમારે ચેટબોટની અંદર હાય મોકલવાનું છે અને ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. રીડુ કેવાયસીની અંદર વેરિફિકેશનની પ્રોસેસમાં જવાનું છે. સ્ટેપ જ આવશે. એની અંદર તમે આધાર કાર્ડ નંબર નાખશો એટલે આધાર કાર્ડનો ઓટીપી આવશે અને 2 જ મિનિટની અંદર છે તમારે કમ્પ્લેશન સ્ટેટસ આવી જશે. એટલે કે તમારું કેવાયસી પણ આયુષ્યમાન કાર્ડની અંદર છે એ 2 મિનિટમાં WhatsAppની અંદરથી તમારું થઈ જશે મિત્રો. તમારા આયુષ્યમાન કાર્ડને હવે તમારા આધાર કાર્ડ સાથે પણ લિંક કરવું ફરજિયાત છે. તો તમે લિંક આધારના ઓપ્શનમાં જાશો ને આધાર કાર્ડ નંબર નાખશો એટલે આયુષ્યમાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. અને આ સાથે સરકારે એક સૌથી મહત્વનો એક તમને ઓપ્શન આપ્યો છે જે લોક અને અનલોકનો છે મિત્રો. આમાં શું થાય છે ઘણીવાર પહેલાં એવું ફ્રોડ થતો તો તમારું કાર્ડ છે તમને ખબર નથી ને હોસ્પિટલવાળા યુઝ કરીને લાખ 2 લાખ 5 લાખનું બિલ બનાવીને પૈસા છે કાપી લેતા હતા અને તમને ખ્યાલ નહોતો હોતો. તો હવે સરકારે એવી સુવિધા આપી છે કે જ્યાં સુધી તમારું કાર્ડ લોક હશે ત્યાં લગી એમાંથી કોઈ પણ હોસ્પિટલવાળા પૈસા ઉપાડી શકશે નહીં. તમારે જ્યારે દવાખાનું આવે અને તમારે જ્યારે આ કાર્ડનો ઉપયોગ કરવાનો થાય ત્યારે ફરીવાર આ WhatsAppથી તમે એ કાર્ડ છે એ અનલોક કરો એના પછી જ હોસ્પિટલવાળા છે એમાંથી પૈસા છે કાપી શકશે. તો આ જે ઓપ્શન છે લોક અને અનલોક એ પણ એના ઓપ્શનની અંદર તમને જે સ્ક્રીન ઉપર જે હાઈ કરશો ને એટલે એની પછી તમને લોક અનલોક જે છે એનો ઓપ્શન તમને અહીંયા મળી જશે મિત્રો. આ કાર્ડનો ફાયદો શું છે? તો મિત્રો હવે તમારે આ કાર્ડ માટે અલગ અલગ જગ્યાએ પૂછપરછ કરવા જવાની કે ઓફિસે કે કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી. તમારે પ્રક્રિયા સમજાવવાની કંઈ મુશ્કેલી પણ પડવાની નથી. તમે આરામથી ઘરે બેઠા બેઠા જે ઓપ્શન છે એ સિલેક્ટ કરતા જશો એટલે તમને 9માંથી તમારે જે પણ સેવા જોતી છે ઘર બેઠા તમારા મોબાઈલ ફોનમાંથી
24/7 ગમે ત્યાંથી તમે છે એ ઉપલબ્ધ કરી શકો છો. પણ મિત્રો આની સાથે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આની અંદર સરકારે જે ઓફિશિયલ નંબર જાહેર કર્યો છે, આ એક જ નંબર છે 72 90 82 38 38. એની સિવાયનો કોઈ પણ નંબરની અંદર તમે હાય મોકલવાનો નથી અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ આ બાબતે ઓટીપી માગે તો પણ તમારે ઓટીપી આપવાનો નથી. જો અને કોઈ પણ એવી લિંક આવે બીજા નંબરથી તો એ લિંક ઉપર પણ તમારે ક્લિક કરવાનું નથી. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આની સિવાયના નંબરમાંથી જે પણ કાંઈ આવશે એ એક ફ્રોડનો જ ભાગ હશે. એટલે ફ્રોડનો ભાગ ના બનતા તમારે થોડી સાવધાની અને તકેદારી રાખવાની છે મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમામને આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને એ પણ આ સેવાનો લાભ લઈ શકે અને એના આયુષ્યમાન કાર્ડનું જે સ્ટેટસ છે એટલીસ્ટ એ તો અત્યારે ઘર બેઠા 2 જ મિનિટની અંદર એ જાણી શકશે મિત્રો. અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ. મળીએ ફરીવાર આવા જ વિડીયો સાથે. સીતારામ મિત્રો.